સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું એક મહત્વનું એવું ચેપ્ટર બહુપદી. બહુપદી બોર્ડની પરીક્ષાની અંદર ટોટલ 6 માર્કની અંદર પૂછાય છે. તો બહુપદીનો આજે આપણે ઇન્ટ્રોડક્શન વિડિયો જોવાનો છે. પહેલા તો બહુપદી કહેવાય કેને કે જેમાં બે કે બે કરતા વધારે પદ આવેલા હોય તો એને બહુપદી કહેવાય. ધારો કે કોઈ હું આવી સંખ્યા લખું છું, સૌથી સાવ બેઝિક થી શરૂઆત કરું તો ધારો કે હું અહીં લખું છું 2x. તો આની અંદર જોવા જાય તો આ જે પદ છે ને એને અચલ કહેવાય કે જેની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં. ત્યારબાદ જે બીજી સંખ્યા આવે છે x y z આવી કોઈ પણ સંખ્યા આવી હોય એને ચલ કહેવાય. ચલનો મતલબ શું થાય કે એની જગ્યાએ કોઈ પણ કિંમત તમે મૂકી શકો છો, કોઈ પણ બીજી કિંમત તમે મૂકી શકતા હો તો આને શું કહેવાય? ચલ. તો આવા જ પ્રકારના ચલથી કોઈ પણ એક પદ બને છે. આખું શું બને છે? એક પદ બને છે. આવી બહુપદી હોય કે જેની અંદર એક જ પદ હોય તો એને એકપદી કહેવાય. જેમાં એક કરતા વધારે પદ હોય, બરાબર, અહીં એક પદ છે એના કરતા હવે ધારો કે હું અહીં કોઈ બીજું પદ એડ કરી નાખું છું 2y, આવું ધારો કે કોઈ એક પદ હું એડ કરી નાખું તો આને કહેવાય દ્વિપદી. અને જો પ્લસ કરીને હું કોઈ એક અહીં ત્રીજું પદ એડ કરી નાખું તો એને કહેવાય આપણે ત્રિપદી કહી શકીએ. અથવા તો એને બે કરતા વધારે પદ આવેલા હોય તો બહુપદી કહી શકાય. તો આને નોર્મલી આપણે કહેવા જઈએ કે જેની અંદર બે કે બે કરતા વધારે પદ આવેલા હોય તો એને શું કહેવામાં આવે છે? બહુપદી કહેવામાં આવે છે. ત્યારબાદ જો બહુપદીની એકદમ બેઝિક માહિતી આપું તો બહુપદીનું સૌપ્રથમ જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એનું પ્રમાણિત સ્વરૂપ છે. તો હું એને સૌપ્રથમ લખીશ એનું પ્રમાણિત સ્વરૂપ છે જે બહુપદીનું એક પ્રમાણિત સ્વરૂપ આવું છે કે a(x)² + bx + c બરાબર શું છે? 0. આ કેનું પ્રમાણિત સ્વરૂપ છે? બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. જેની અંદર નોર્મલી કેટલા પદ આવેલા છે? બે કરતા વધારે પદ આવેલા છે એટલે બહુપદી કહેવાય. બરાબર. આને આપણે કેવું હોય જેની અંદર ઉપર જેટલી ઘાત આપી એ પ્રમાણે એક તમારા 9મા ધોરણની અંદર આવતું હતું. આની અંદર કેટલી ઘાત આપી છે? બે ઘાત આપી છે મેક્સિમમ. એટલે આને દ્વિઘાત બહુપદી કેવું હોય ને તોય કહી શકાય. હવે એના કરતા એક ઘાત વધારે નાખું તો ત્રિઘાત બહુપદી પણ આવે છે. તો ત્રિઘાત બહુપદી એટલે જેની મોટામાં મોટી ઘાત જો 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. આ જેટલી પણ ડિટેલ છે બધી ડિટેલ તમે જે 9મું ધોરણ છે એની અંદર ભણી ગયા છો. અને જો તમને યાદ ના હોય તો અત્યારે તો તમે શીખો જ છો. તો ત્યારબાદ એના સિવાય પણ ઘણી બધી વસ્તુ જે બેઝિક માહિતી તમને ન ખબર હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો એ માહિતી પણ હું તમારા માટે લેતો આવીશ. હવે જો આ મને બહુપદી આપેલી છે, આ જે આખું ચેપ્ટર છે, આ ચેપ્ટર ની અંદર તમારે 2 માર્કના પ્રશ્નો પૂછાય છે અને 2 માર્કના પ્રશ્નોની અંદર વધારે પૂરતું તમને શૂન્ય શોધવાના પૂછાય છે. હવે શૂન્યનો મતલબ શું થાય? તો પહેલા તો તમને માહિતી આપી દઉં. શૂન્ય ધારો કે તમને કોઈ આવું પદ આપ્યું છે કે 2x² + 3x + 4 બરાબર 0. આવું કંઈક તમને પદ આપ્યું અથવા તો ખાલી તમને આવી કોઈ પણ દ્વિઘાત બહુપદી તમને આપેલી હોય તો આવી બહુપદી આપેલી હોય એમ કે આનું શૂન્ય શોધો. શૂન્યનો મતલબ શું થાય? તો કે x ની એવી કિંમત શોધવી કે જ્યાં જગ્યાએ મૂકવામાં આવે ને તો આખા પદનો જવાબ શું આવી જાય? 0. એટલે કે બરાબર જવાબ 0 આવી જાય ને એને જ એનું શૂન્ય કહેવાય. શૂન્ય શોધવાની જે શોર્ટકટ ટ્રીક છે એ પણ હું તમને કહીશ અને નોર્મલ જે ટ્રીક છે એ પણ હું તમને કહીશ. તો ત્યારબાદ જે આની અંદર આપણે સમજવા જેવી એક માહિતી છે એ શું છે? તો કે જે બહુપદી છે એના શૂન્યો અને એ શૂન્યોના જે વચ્ચેના સંબંધો છે ને સંબંધો આપણે જોવાના છે. શૂન્યો વચ્ચેના સંબંધો જોવાના છે. આની અંદર જોવા જઈએ કે જેની અંદર દ્વિઘાત બહુપદી આપેલી હોય તો એના માટે જો શૂન્યના સંબંધ જોવા હોય, પહેલો સંબંધ લખું છું શૂન્યોનો સરવાળો. તો આપણે પહેલા લખી શૂન્યોનો, ધારો કે પહેલું શૂન્ય હોય એનું આલ્ફા કહું અને બીજું શૂન્ય હોય એને બીટા કહું. એટલે કે આલ્ફા + બીટા બરાબર સૂત્ર શું થાય છે? તો બરાબર સૂત્ર છે -b/a. બરાબર. આનો મતલબ શું થયો? મારે પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે જોવાનું છે. પ્રમાણિત સ્વરૂપમાં b પેલા માઈનસ હતું એટલે માઈનસ, b એટલે શું છે? x નો સહગુણક છે. એટલે હું અહીં લખી નાખું b એટલે શું છે? x નો સહગુણક. અને a શું છે? x² નો સહગુણક છે. એટલે અહીંયા લખી નાખું છેદમાં x² નો સહગુણક. હવે જો સહગુણક તમને ના ખબર હોય તો ખાસ ધ્યાન આપજો.
કોઈ પણ ચલ છે એની સાથે જે ગુણાકારમાં હોય ને એનો સહગુણક કહેવાય. અહીં જો x² મને આપેલો છે તો એની સાથે જે પદ ગુણાકારમાં છે x² ની સાથે કોણ ગુણાકારમાં છે a છે એટલે a ને એનો શું કહેવાશે સહગુણક કહેવાય. એ જ પ્રકારે અહીં મને x આપેલો છે તો x ની સાથે જે ગુણાકારમાં છે એ એનો શું થાય સહગુણક કહેવાય. અને જેમાં કોઈ પણ પ્રકારનું ચલ ના આપેલું હોય ને એને અચળ પદ કહેવાય. આ જે પદ છે એને કેવું કહેવાય અચળ કહેવાય. c કેવું છે અચળ પદ છે બરાબર. અચળ કયો તો પણ હાલે ને અચળ પદ કયો તો પણ હાલે. એટલા માટે હવે જો આના પછી શૂન્યોના સરવાળા માટેનું એક આપણે લખી નાખ્યું છે સૂત્ર. હવે આપણે જોઈએ શૂન્યોના ગુણાકાર માટેનું સૂત્ર. તો હવે આપણે લખીએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર ધારો કે પહેલા શૂન્યને હું આલ્ફા કહું અને બીજા શૂન્યને બીટા કહું તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર સૂત્ર શું છે c ના છેદમાં a. શું છે c ના છેદમાં a. c એટલે શું છે અચળ પદ એટલે હું અહીં લખી નાખું અચળ પદ ના છેદમાં a એટલે શું છે કે x² નો સહગુણક. તો આ થયું જે દ્વિઘાત બહુપદી મને જો આપેલી હોય મોસ્ટલી તમારે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. પણ જો દ્વિઘાત બહુપદી આપેલી હોય તો એના જે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે એના માટેના કંઈક આ જ સૂત્ર થાય છે. અને જો એની જગ્યાએ હવે તમને દ્વિઘાત બહુપદી આપેલી હોય તો એની અંદર કેવી રીતનું ગણવું તે પણ આપણે જોઈ લઈએ. હવે જો તમને ત્રિઘાત બહુપદી આપેલી હોય એટલે કે એનો મતલબ કે જેની મોટામાં મોટી ઘાત કેટલી હોય 3 એને ત્રિઘાત બહુપદી કહેવાય. તો ત્રિઘાત બહુપદી માટેનું જે પ્રમાણિત સ્વરૂપ છે કે આ પ્રકારનું થાય કે a x3 ઘાત b x2 ઘાત cx d બરાબર 0. આ કેનું થાય ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. અને ત્રિઘાત બહુપદીના જો સરવાળા તમારે શોધવો હોય તો પહેલું સૂત્ર કહું સરવાળાનું શૂન્યોના સરવાળા. સરવાળા ધારો કે 3 શૂન્યો જેટલી ઘાત હોય ને એટલા એના શૂન્યો મળશે એટલું યાદ રાખી લો. ધારો કે એની 3 ઘાત છે તો કેટલા શૂન્ય મળશે 3 શૂન્ય મળે. તો આના 3 શૂન્ય ધારો કે આલ્ફા બીટા અને જે ગામા છે આ ત્રણનો જો સરવાળા માટેનું સૂત્ર કહું તો એના સરવાળા માટેનું સૂત્ર શું છે તો સરવાળા માટેનું સૂત્ર છે -b ના છેદમાં a. શું છે સરવાળા માટેનું સૂત્ર છે શૂન્યોના -b ના છેદમાં a. અને જો બે પદના ગુણાકાર અને સરવાળા વચ્ચેનો એક સંબંધ આપ્યો છે જે તમને અહીંયા કહી તો શૂન્યનો અને શૂન્યનો જે ગુણાકાર છે એ બે પ્રકારે શૂન્યના ગુણાકાર આની અંદર આપણે કરી શકીએ. કેવી રીતનો કે જો એક બે પદના ગુણાકાર અને એનો સરવાળો એટલે કે આવી રીતનું કે આલ્ફા ગુણ્યા બીટા પ્લસ બીટા ગુણ્યા ગામા પ્લસ ગામા ગુણ્યા આલ્ફા. આ પ્રકારનું જો તમને પદ આપેલું હોય આ પ્રકારે જો તમારે ગુણાકાર કરેલો હોય તો આ જે ગુણાકાર છે એના માટેનું સૂત્ર છે c ના છેદમાં a. હવે જો અહીંયા b ના છેદમાં a તો b બરાબર મને શું આપ્યું હતું x² નો સહગુણક. b એટલે શું થાય x² નો સહગુણક છે એટલે હું અહીં લખી નાખી b એટલે શું થાય છે x² નો અહીં માઈનસ હતો એટલે માઈનસ x² નો સહગુણક અને છેદમાં જે a છે એટલે શું થશે x3 ઘાત નો સહગુણક. તે જ પ્રકારે આની અંદર જોવા જાય તો મને શું જોવા મળે c ના છેદમાં a. તો c ના છેદમાં a એટલે c એટલે શું છે x નો સહગુણક એટલે હું અહીં લખીશ x નો સહગુણક અને a એટલે શું થાય x3 ઘાત નો સહગુણક. તે જ પ્રકારે શૂન્યોનો ગુણાકાર 3 શૂન્યોનો ખાલી ગુણાકાર હોય તો એ કેવી રીતનો લખાય શૂન્યોના ગુણાકાર ધારો કે કંઈક આવું આપ્યું આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર જો સૂત્ર કઈ આવું ફક્ત 3 શૂન્યોના ગુણાકાર માટેનું સૂત્ર કઈ તો ઈ આવશે -d ના છેદમાં a. -d એટલે જે આગળ માઈનસ હતો ત્યાં તો માઈનસ જ રાખું છું. d એટલે શું થાય અચળ પદ અને છેદમાં a એટલે શું થાય x3 ઘાત નો સહગુણક x³ નો સહગુણક. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે લાવી શકીએ છીએ. ધન્યવાદ.